અમે જાંબુડા ગામે આવ્યા છીએ અને ગામમાં આવતા જ અમને આ માર્કેટ દેખાણી. તમે જોવો છો કે ગામમાં ઘણા બધા લોકો છે, શાક માર્કેટ છે અને મને નવાઈની વાત તો એ લાગી કે અત્યારે સવારનો ટાઈમ થયો છે ને સવારમાં પાણીપુરી મળે છે. હું પાણીપુરી જોઈને જ એટલી ખુશ થઈ ગઈ, પણ મારે પહેલાં તો વાતો કરવી છે માસી સાથે. શું નામ છે માસી? મારું નામ છે રમાકા. અચ્છા, શું લેવા આવ્યા છો? સરગવાની સિંગું શાક બકાલું. શાક બકાલું લેવા. શું લાગે આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ છે? ચૂંટણીમાં તો હાલે હતા બધું આ ઓલે કેવા બે ઓલા નામે આ દરબારનું શું કહીએ એનું આંદોલનનું હાલે ક્ષત્રિયનું. અચ્છા, તમને શું લાગે છે? તમને શું લાગે કઈ સરકાર આવવાની? સરકાર ભાજપ આવશે. તમને કેમ એવું લાગે છે? અમને એવું લાગે જ છે કે એનું કામ સારું કર્યું છે ને એટલા માટે. અચ્છા, કયા ગામના છો? અમે અહીંયા જાંબુડાના જ છીએ. જાંબુડાના જ છો? શું નામ છે તમારું માસી? મીનાબેન. મીનાબેન, શું લાગે તમને કઈ સરકાર આવે? ચૂંટણીનો માહોલ. સરકાર આવવી જોઈએ ભાજપની, કઈ આવે એ તો નક્કી નથી, તો અમારા અંદાજ પ્રમાણે ભાજપ આવવી જોઈએ. કેમ ભાજપ આવવી જોઈએ? ભાજપનો વિકાસ સારો. એવું નથી લાગતું કે મોંઘવારી વધી ગઈ? મોંઘવારી તો પણ માલનો ભાવ આવે એટલે મોંઘવારી વધે. બરાબર જાય તો કાંઈ વાંધો નહીં, પણ મોંઘવારી બહુ વધી ગઈ છે. અમને કેટલું બકાલું મોંઘું પડે ખબર તમને? ઓલું દવાનું 220 ને 30 રૂપિયા લઈએ, એટલું મોંઘું પડે બધું. કોંગ્રેસ સરકાર કોઈ એવી ગેરંટી લેશે કે અમે આનો ભાવ ઓછો કરી દેશું? જી સરકાર ઓછો ભાવથી અમને સસ્તું કરી દે અને માલનો અમારો જાજો ભાવ આપે તો અમે એને મત આપીએ. બકાલું તો ઠીક, હાલો અમારે માલ ખેતીવાડીનો એને ભાવ વધારે જોઈએ. એના ભાવ હાવ ને અહીંયા અમારા ખેતરમાં તો જાય ને યાર્ડમાં ત્યારે ભાવ હાવ હોય જ નહીં. પછી અમારે શું કરવું? વેચી દઈ ને એટલે પછી ભાવ વધારે એવું કરે. હા, મત આપવા જાવ છો? મત આપવા જાય એ તો અમે દાન તરીકે જાય સમજા, પણ એ અમારું વિચારતા નથી. અમે એનું વિચારી એને ભાવ પૂરતા જ દેવા જોઈએ ને કે આ જો આટલું મોંઘવારી દવાઈ એટલી મોંઘી હોય તો અમને એટલા ભાવ ન દે તો અમે એમ મત દઈ. પણ તમે આ એટલું અમારું તો કરો કઈ. શું લાગે સરકાર કામ કરે છે કે નથી કરતી? કામ તો કરે પણ અમારું જોઈએ એવું નથી થતું ખેતીવાડીમાં. તમારે શું કામ કરવું છે? આમ કેમેરા સામે જોઈને. ખેતીમાં એમ ખેતીમાં અમારે અજમાના કે કપાસના ભાવ અમારે 2000 લગીના જોઈને બોલી ફેરે 12000 હતા, અત્યારે 5000 માં જીરું તો થોડાક તો ભાવ વધારે ને. યાર્ડમાં ગયો હતો 2000 માંડ આવશે લ્યો તો અમે 4000 5000 ધારીને જાજા નો કઈ 3500 આવે ને તોય અમને સંતોષ. અમને એમ થાય કે ભાજપ આવી જાય તો સારું, પણ ભાજપને એટલું તો ધ્યાન રાખવું છે ને કે માલનો આટલો ભાવ દેવો જોઈએ એમ અમારું એવું કેવું થાય. અચ્છા, એવું છે. શું લાગે દાદા આ વખતે જાંબુડામાં કોનો જાદુ ચાલશે? ભાજપ. કેમ એવું લાગે છે? અમને ખબર જ નથી. કેમ એવું લાગે છે? અમારે જાજુ ભાજપ જ છે. એવું છે? ઉમેદવાર કોણ ઊભા છે ખબર છે? નહીં, હું ખેતી કરું છું. એને આમાં પડવું નહીં લપમાં કઈ. ચૂંટણી તારે મત દી આવે, બાકી કોઈ આ પંચાયત નહીં કરે. ઘરનું ન થતું બહાર હું ક્યાં કરું બેન? કોને મત આપો છો? ભાજપને. માસી, શું લેવા આવ્યા છો? શાક બકાલું. અચ્છા, શાક બકાલું. શું લાગે છે મત આપવા જાવ છો? હા, ચૂંટણી નજીક આવે છે ખબર છે? હા હા, બધી ખબર જ છે. કેમ? અચ્છા, કેટલી તારીખે ચૂંટણી છે ખબર છે? કેટલી તારીખે એ તો બહુ ધ્યાન નથી, ખ્યાલ નથી. અચ્છા, મત આપવા જાવ છો ને? કોને આપો છો? એ તો હજી વિચારી એમાં જોઈ ને. શું લાગે કોને અપાય? કહેવાય નહીં. કેમ ના કહેવાય? કહેવાય નહીં. કેમ એવું લાગે છે? ના આપશું તો ખરા જ ને. કેમ ન કહેવાય? કહેવાય નહીં. કહેવાય નહીં છે ને દેવું એમ બેન. કોનો તમને કામ લાગે છે? શું લાગે કઈ સરકાર આવે તો કામ થાય? એ કઈ કહેવાય જ નહીં. કેમ કાંઈ ના કહેવાય? તમે કહો તો ખબર પડે ને. અચ્છા, અહીંયા ઉમેદવાર તરીકે અચ્છા ના ઉમેદવાર તરીકે કોણ ઊભું રહે છે ખબર છે? તે ખ્યાલ નથી બેન, ખ્યાલ નથી. અચ્છા, બીજા હજુ અહીંયા ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછવું છે. શું નામ છે તમારું? જીતેન્દ્ર. અચ્છા, શું શાકભાજીની ખરીદી કરવા આવ્યા? હા. અચ્છા, શું લાગે છે તમને જાંબુડામાં કોનો જાદુ ચાલશે? કેમ ખબર પડે બેન? કોઈનું મન તો કરી શકાય નહીં. તમારું મન શું છે? મારું મન તો નાટોનું છે. અચ્છા, એવું કેમ છે તમારું મન? એક બાજુ ખાય છે, એક બાજુ કૂવો છે. હવે પબ્લિકને તો કાં ખાઈમાં જવાનું છે ને કાં કૂવામાં જવાનું છે.
કેમ તમને એવું લાગી રહ્યું છે? એ બધા હરખા જ છે આ બધા ચોરના ભાઈ ઘંટી ચોર. શું નામ છે બેન તમારું? સોનલ. સોનલબેન, શું લાગે છે જાંબુડામાં કોનો જાદુ ચાલશે હવે તો ચૂંટણીમાં? ચૂંટણીમાં શું કામ કરો છો તમે? અમે મસાલા વેચી છે અચ્છા, મસાલા વેચો છો. કેટલા ટાઈમથી વેચો છો? 10 વર્ષથી. અચ્છા, સવારે ક્યારે આવો તમે? સવારે 9 વાગે. તમે સાંજે? સાંજનું ન હોય, અહીંયા એક જ બજાર હોય 3 વાગ્યા લગી. અચ્છા, સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી એક જ બજાર હોય અને તમે આ કામ કરો છો. ભણેલા છો? ભણે એટલે 5 ચોપડી ભણેલા છો. ગુજરાતી વાંચતા આવડે છે? ગુજરાતી વાંચતા આવડે. અચ્છા, મત આપવા જાવ છો? મત આપી છે અમારા ગામમાં, બાણું ગામ. અચ્છા, બાણું ગામથી આવો છો અહીંયા? અચ્છા, મેં હમણાં તમારા ગામની મુલાકાત કરી. સરસ મજાનું ગામ છે. શું લાગે છે તમને આ વખતે કઈ સરકારનો ચૂંટણીમાં જાદુ ચાલશે? અમે તો કહી છીએ કે સારું, બધાની ઈચ્છા આવી જાય અને બધાની મનોકામના પૂરી થાય એ આવી જાય, એટલે આપણે તો ગરીબ માણસને તો એટલું જ જોઈશે. કઈ સરકાર આવશે તો ગરીબ માણાનું વિચારશે? મોદી આવી જાય તો એ છે જ ને. મોદી તો બધાનું ધ્યાન રાખે જ છે. મોદી આવવા જ જોઈએ. અચ્છા, ચોક્કસથી આપણે હજી બીજા ઘણા બધા શું કેવું છો? એ વાત ખોટી છે. કઈ વાત ખોટી છે? 100% મળતી જ નથી કાંઈ. ક્યાંય ઊભા નથી રહેવાના, કાંઈ નહીં કાંઈ. આ બાજુ કેમેરા બાજુ જઈને ક્યાં? બોલો. એ વાત ખોટી જ છે. હવે કાંઈ મળતું નથી સીધું. ક્યાંય શું મળે? શું લાગે કઈ સરકાર આવવી જોઈએ? હવે એ તો અમને કેમ ખબર પડે? અમે તો જે સરકારને દી અમારા હોય પ્રમુખ એને અસર દેવું પડે. અચ્છા, તમારા પ્રમુખ કોણ છે? તમને ખબર છે હમણાં કઈ ચૂંટણી આવે છે? કંઈ એટલે રાજ સરકારને બીજું શું હોય? કોની આવે છે? રાજ સરકારને બીજે કેની આવે? અચ્છા, કોણ ઊભું છે ઉમેદવારી ફોર્મ તરીકે ખબર છે? કોઈ અમારા પ્રમુખ કોઈ લતામાં રહેતા હોય ત્યાં. જામનગરથી કોણ ઊભું છે ખબર છે? જામનગરથી તો આ 2 જણા હે. અમે એક હતું જેટવા અહીંયા એ રહીએ. એ લતામાં રહી દરબાગઢ શાક માર્કેટ. અચ્છા, બીજા હજુ ઘણા બધા લોકો છે, એમને પૂછીએ આપણે. અહીંયા ઘણી બધી ખાસી એવી મોટી માર્કેટ છે. માર્કેટમાં મારે પૂછવું છે. શું નામ છે દાદા? કાંઈ હે? રમેશભાઈ બોલો. તો તમારું નામ શું છે? કંચનબેન. કંચનબેન, શું લેવા આવ્યા છો? બકાલું. શું લાગે કેવા ભાવ છે શાકભાજીના? ભાવ તો છે, અહીં તો છે જ. હાલે માપે માપે બધું. શું લાગે આ વખતે તમને જાંબુડાના જ છો? ચામડાના જાંબુડામાં કઈ સરકારનો જાદુ ચાલશે ચૂંટણીમાં? ભાજપ છે તો શું? કોણ જાણે હવે શું હોય. આમાં તો કાંઈ ખબર પડતી નથી. અમે તો લેવા આવી બકાલું. અચ્છા, મત આપવા જાવ છો? હે મત આપવા જાવ છો? મત આપવા જાય. કઈ સરકારને મત આપો છો? હવે એ જે આવે છે ને નસીબમાં હોય લઈ જાય. તમે કોને આપો? અમે કાંઈ નક્કી નહીં. ભરોસ આમ ભરોસે જેને આમ જાય એનામાં. તમે કેમાં બટન દબો છો? કોંગ્રેસમાં, ભાજપમાં? જેના નસીબમાં હોય એનામાં જાય. એવું કાંઈ નહીં, આનામાં જ દેવું હોય. ગમે એને આપી દો. હા, શું લાગે આ સરકારની કામગીરી સારી છે? અત્યારે તો સારું લાગે બધું. તમને શું લાગે છે? તમને શું લાગે છે જાંબુડામાં કોનો જાદુ ચાલશે ચૂંટણી? ભાજપ. કેમ એવું લાગે છે? અમારા ગામમાં સારું થયું એટલે. અચ્છા, તમને ખબર છે કોણે ઉમેદવારી ફોર્મ તરીકે ભર્યું છે? પૂનમબેનનું સંભળાય અચ્છા, પૂનમબેન આવે છે ક્યારે ગામને? આવે છે વર્ષમાં 2-3 વાર આવે છે. શાક લેવાઈ ગયું? શું લેવા આવ્યા હતા? બટારીના ટમેટા. શું લાગે શાક કેવું છે? મોંઘું છે કે સસ્તું? સસ્તું નથી, મોંઘું છે બટારું. 20 નું 25 નું. વિચાર કરતો શું ખાવું અમારે. શું કે મોંઘવારી કેવીક લાગે છે? મોંઘવારી તો લાગે ને. બટેટા 25 કિલો ને 30 કિલો લે. 40 કિલો. શું ખાવું અમારે? તમે શું લીધું? અમે લીધું રીંગણા, ટમેટા, મરચા બધું લેવું પડે. બટા શું કરી? ઘરની વાડી નંબરે એટલે કાંઈ ખારું પાણી હે તો ખારા પાણી બકાલું થાય નહીં, તો અહીંયા લેવું પડે. બરાબર છે. વારી ઘણી 350 રૂપિયા નાખી આવી. 2 જ જણા હાઈ. મત આપવા જાવ છો? મત આપવા જાવ? મોટા આપો જવું પડે ને ક્યાં જાય બે. અચ્છા, કોને મત આપો? હવે એ તો અમારી મનની ઈચ્છા, કોઈને ન કહી. આ તો કઈના દાન જેટલું દાન હે, જેના ભાગમાં હોય આવે. અમે કોઈનો વિરોધ નથી કરતા, બરોબર? ભલે બિચારા રાજી થાય છે તો અમારા ભાઈને મત દઈએ એટલે આપણે દઈ આવવાનું, ઘરે નહીં રાખવાનું. બીજું શું? મત આપતા આવજો. તમને શું લાગે કેવી કામગીરી છે ભાજપ સરકારની? ભગવાનને ખબર. એમાં જો હું ભણેલ નંબરે બતાવી, એ મને ન ખબર પડે. એવું છે. દાદા શું કામ કરે છે? ખેતી કામ. અચ્છા, શું લાગે ખેતીમાં શું વાવ્યું તું? ખેતીમાં એકલો કપા. ખારા પાણી શું થાય બટા? ખારું પાણી છે આ બાજુ ખારું બધે. પાણી. હા, કપા સિવાય ન થાય. એ ઉગે તઈ 4-5 વાર વાવી તઈ એકાદી વાર ઉગી જાય તો હાલે. ભાવ પડે છે? ભાવ અટાણે તો કાંઈ નથી બે. નથી ઈ પડ્યો.
હવે ખાવા જોશે એમાં ચાલશે નહીં ને ગમે એ ભાવ હોય છે પછી પૈસાનો કેવી રીતે મેળ કરો? એ ભગવાન કરી દે મેળ ઉપરવાળો ઊંધું માપ ભર્યું અમારે ખેડૂભાઈ તોય ભગવાન પૂરું કરે અમે એ રીતે વાપરી અહીંયા બેન છે, બહુ જાજુ બધું શાક વેચો છો. વેચી જ ને તો શું કરીએ અમારે રોટલા જ કાઢવા ને અચ્છા, એવું છે. શું કે શાક કેવી મોંઘવારી છે? મોંઘું તો હે અમને વેસાતું લઈને વેસી તો મોંઘું ન પડે કયો જાય વેસાતું લઈને હંધું વેસવાનું. શું ભાવ છે ટમેટાના? ટમેટા ત્રી બરાબર છે. કેવી ગરાગી હોય છે? ગરાગી તો હવે આ લે પ્રમાણે હોય ને કે વધે તો કાલ પછી બગડી જાય અમારે. અહીંયા સરસ મજાની કોથમીર ને આમ આવો ઉનાળો હોય ધકમકતો અને એમાં પણ આવું સરસ મજાનું તમને લીલોતરી શાકભાજી જોવા મળે. શું વેચો છો ભાઈ? હે? કોથમરી અચ્છા, કોથમરી વેચો છો. દર શુક્રવારે આવતા હશો ને? શુક્રવારે બાકીના દિવસોમાં શું કરો? બાકીના દિવસમાં બજારો ભરીને આવી રીતે વેચી. કેવી કમાણી થાય છે? કેવા ચાલે ધંધા પાણી? કમાણી ગાંડી અત્યારે બેન ઉધારના રોકડા કરી ઉધારના રોકડા કમાણી ગાંડિયામાં. શાકભાજીનો ધંધો કર્યા છે હોય એમ ને? તો શું કે બાયુ ભાવ કરાવે છે કે નથી કરાવતી? ભાવ તો કરાવે ને બાજે ભાવ કરાવવાની બદલે કેમ બાજે છે? ભાવ કહે એટલે કે સસ્તું વેચો એમ. ઉનાળાની બજારમાં 10 રૂપિયા પૂરીઓ કોથમરી વેચી તો બી ગ્રાહકને પસંદ નથી કે 10 રૂપિયામાં લ્યો. શું નામ છે તમારું? કૃષ્ણા. કૃષ્ણાબેન, આટલી બધી વસ્તુ વેચો છો, આ બધું તમારું છે? હા, બધું અમારું જ છે. વાહ વાહ વાહ. કેટલા વર્ષોથી બેસો છો? અમે 10 વર્ષથી. એટલે રોજ અહીંયા બેસવાનું? ના, શુક્રવારે છે. અચ્છા, શુક્રવારે ભરાય. બાકીના દિવસોમાં શું કરો? બાકીની દિવસો શનિવારે જાય બધી બજારમાં જાય અમે વેચવા. ક્યાંના છો મૂળ? અહીં જાંબુડાના જ છે. જાંબુડાના જ છો, પ્રજાપતિ છો. અચ્છા, એટલે તમારો તો માટલા સાથે સંબંધ? મેઇન ધંધો અમારો માટલાનો. બરાબર છે. આ તો સાઈડમાં રાખી છે બધું. મેઇન ધંધો માટલાનો, માટીકામનો. અચ્છા, શું કે જાંબુડામાં કેવો ચૂંટણીનો માહોલ છે? કોનો જાદુ ચાલશે? નહીં સર, ભાજપ. ભાજપનો. કેમ એવું લાગે છે? બસ અમે પોતે ભાજપમાં છીએ. 99% ભાજપ જ આવશે. બરાબર છે. માસી શું લેવા આવ્યા છો? તાવડી બે તાવડી. અચ્છા, શું લાગે આ વખતે જાંબુડામાં ચૂંટણીનો કેવો માહોલ છે? સારો માહોલ છે બે. તમને શું લાગે કઈ સરકાર આવવી જોઈએ? ભાજપ આવી જોઈએ. કેમ એવું લાગે છે? અમારે જાંબુડામાં એવું જ લાગે ને. જાંબુડામાં એવો માહોલ છે. જાંબુડામાં કામ થાય છે? સરકાર બોલે છે? થાય જ છે. એવું જાડી બીજા હજુ ઘણા બધા લોકો છે, મારે તમને મુલાકાત કરાવી છે. અહીંયા કંઈક સરસ મજાના કપડાં જોવે છે, ઘણી બધી બહેનો છે, આપણે એમને પૂછીએ. શું નામ તમારું? મીનાબેન. મીનાબેન, શોપિંગ કરવા માટે આવ્યા છો શુક્રવારીમાં? કેવી લાગે? કેવા લાગ્યા કપડાં? મસ્ત લાગે જો છોકરી આટું લીધા. છોકરી માટે કપડાં લીધા. ભાવ કેવા છે? ભાવ છે 200 રૂપિયા. અચ્છા, એટલે સસ્તું લાગે છે કે મોંઘું? મોંઘું જ લાગે. અચ્છા, શું કે જાંબુડાના જ છો? જાંબુડામાં CSCમાં કામ કરે છે. અચ્છા, શું લાગે આ વખતે જાંબુડામાં ચૂંટણીના માહોલમાં કોનો જાદુ ચાલશે? મોદીનો. કેમ એવું લાગે છે? એવું જ લાગે, મોદી જ જીતાડશે એટલે મોદીને લાગે છે. તમને શું લાગે કે એ આવવું જોઈએ કે મોદીની સરકાર આવવી જોઈએ કે ના આવવી જોઈએ? આવી જ જોઈએ ને. અચ્છા, કેમ એવું લાગે છે? મોદી બધું સારું કરે એટલે. कहाँ से आते हो? मैं तो धरोल से हूँ। तो हिंदी क्यों बोल रहे हो? कोई हिंदी भी आती है, गुजराती भी आती है, इंग्लिश भी आती है। એટલે છો તો ગુજરાતી ना? मैं वो तो गुजराती हूँ मैं, लेकिन मेरे को हिंदी बहुत पसंद है क्योंकि हमारी भाषा मातृभाषा हिंदी है, इसीलिए मैं हिंदी को ज़्यादा पसंद करता हूँ। गुजराती तो हमारी भाषा है ही, पर लेकिन हिंदी तो हमारी मातृभाषा है, इसीलिए हिंदी को मैं ज़्यादा महत्व देता हूँ। बाकी गुजराती समझो છો? गुजराती तो मैं समझता हूँ, गुजराती हूँ मैं। अगर आपको શું વેચો છો? मैं जो शादी की सब चीज़ बेचता हूँ। अगर कोई शादी में कोई भी चीज़ घटती हो तो मैं उसको ऑर्डर भी लेता हूँ और ऑनलाइन भी भेज देता हूँ, ऑनलाइन पेमेंट लेता हूँ। मैं कोई भी चीज़ ऐसे नहीं कि मैं नहीं बेचता, सब चीज़ बेचता हूँ। कहाँ से हो आप? मैं ધ્રોલ से हूँ। અચ્છા, ધ્રોલથી છો. શું લાગે છે તમને આ વખતે ચૂંટણીમાં કોનું જાદુ ચાલશે? भाई अब की बार तो मोदी है और हर साल मोदी आएगा, हर 5 साल के बाद मोदी होएगा। जब तक मोदी है जब तक कोई नहीं आएगा। पप्पू तो पप्पू ही रहेगा। मोदी के सामने कोई टीका नहीं है और कोई टिक भी नहीं सकता। मोदी तो मोदी है, उसका कोई सवाल ही नहीं, उसका कोई जवाब ही नहीं है। अगर हम जो चाहे तो हम कह सकते हैं कि 10वां अवतार मोदी है। हम अगर चाहे तो वो कह सकते हैं जब तक मोदी है जब तक सब कुछ मुमकिन है। जो अगर मोदी नहीं है तो पता नहीं क्या होगा। उसके बाद योगी है,
उसके बाद योगी को ही बनाना चाहिए। मैं तो यही कहता हूँ, चुटनी तो करने ही नहीं चाहिए। मोदी के बाद योगी को ही योगी को ही पसंद कर देना चाहिए। કેમ એવું લાગે છે? अरे भाई, जो मोदी आया, सब लोगों का कोई खतरा नहीं है। मोदी के आने के बाद किसी को कोई खतरा ही नहीं है। किस बात का खतरा नहीं? कोई जो हमारी कोई बहन बेटी रात को निकलती है तो कोई चिंता नहीं, कोई चिंता नहीं। पहले दिल्ली मुंबई में कैसा होता था, 11 बजे के बाद कोई बाहर नहीं निकलता था, अब कोई भी निकल सकता है। इसीलिए मोदी का कोई सवाल, उसका कोई जवाब ही नहीं है। मोदी है तो सब कुछ हुआ है। मोदी के राज्य में क्या क्या नहीं हुआ। लोग कहते हैं कि मोदी आया तो ये हो गया। जो हम जब रोटी बनाते हैं तो उसमें थोड़ी जलती भी है, इसीलिए कोई मोदी ऐसा नहीं है कि इसने ये काम नहीं किया तो नहीं हुआ। अमुक काम ऐसा भी हो तो नहीं हो सकता, तो इसके मतलब यह तो नहीं कह सकते कि रोटी पूरी के पूरी जल गई है। બરાબર છે. ઘણા બધા લોકો મોદીના ચાહક છે અને આ હતી જાંબુડાની બજાર અને અમે તમને જાંબુડાની શુક્રવારીના દર્શન કરાવ્યા અને આપને જણાવ્યું કે જાંબુડામાં કોનો જાદુ ચાલશે. આવા જ અમે છેવાડાના માનવી સુધી પહોંચવાના છીએ અને આપને અમે છેવાડાના માનવી સુધી પહોંચવાના છીએ અને આપને બતાવતા રહીશું કે કયા ગામમાં કોનો જાદુ ચાલવાનો છે, કોનું પત્તું કપાવવાનું છે ને કેવી ચૂંટણીનો માહોલ જામવાનો છે. આવી જ વધુ માહિતી માટે જોતા રહો BS9 TV ન્યૂઝ એન્કર છાયા સાથે. નમસ્કાર.